મિત્રો રામઘાટે પહોંચી ગયા છે અને અહીંયા અત્યારે બે જાય છે અમે દર્શન કરવા માટે. તો ફાઇનલી ટોસ લઈ લીધા છે બધા, એટલે આ લોકોએ हेलो गुड मॉर्निंग उठी गया છે બરે ગુડ મોર્નિંગ સુપ્રભાત કે આજે 12:30 રાતે નીકળવાનું છે ઉજ્જૈનને બાય બાય કહી દેવાનું. આમ આજે 12:30 વાગ્યાની ટ્રેન છે તો અમે હોટલથી 10 વાગે જ નીકળી જશું અને 10 વાગે રેલવે સ્ટેશને પહોંચી જશું. તો હવે જાશું અમે. આજે તો છેલ્લો દિવસ છે ઉજ્જૈનમાં. હાય ગાઈસ, આ જાય છે નવા, એ આવે પછી જવું માર ધક્કો માર. તો ફ્રેશ થઈ ગયા છે, અડધા લોકો થાય છે જ્યારે જેવડું તો હજી સુપ્રભાત જ થયું છે. આ જો આ તૈયાર થઈ ગયો એવું થાય છે. એ બધા તૈયાર બે થઈ ગયા, પછી જાશું માર્કેટે. તો ફાઇનલી ચેકઆઉટ કરી નાખીએ છીએ આ રૂમમાંથી આપણે. તો ચેકઆઉટ થઈ ગયું છે, હવે જાય છે અમે નીચે. તો નાસ્તો લઈ લીધો, હવે જાય છે ટેબલ. તો અહીંના કાજુ વખણાય છે, તો ટોસ્ટ કાજુ ટોસ્ટ વખણાય છે તે કારણે. ટોસ્ટ વખણાય છે, લઈ લીધા. ચા આવ્યા ખાવાના, કોરા થોડા ખાવાના. હલો આપણા બગાવ. તો ફાઇનલી ટોસ્ટ લઈ લીધા છે બધા, એટલે આ લોકોએ. કારણ કે બહુ સારા હતા, ટેસ્ટ કર્યો હતો અમે. બટર ટોસ્ટ વધારે સારા હતા તો લઈ લીધા છે અમે. હવે જાશું પાછું માર્કેટમાં. તો રૂમ ચેન્જ કર્યો હતો તો ટોસ્ટ લઈને અહીંયા રાખી દીધા છે. તો હવે જાશું પાછા માર્કેટમાં. 2-3 વસ્તુ પણ લેવાની છે, મંગાવી છે એ વસ્તુ પણ લેવાની છે. તો જાય હવે માર્કેટમાં આપણે. તો અહીંયા ડંકી છે પાણી બોરનું. કુતરો બન્યો હોય કોકને એમ જ લાગે સાચું. તો ફાઇનલી એક ટ્રેન મળી ગઈ છે. ક્યારના અમે ગોતતા હતા માર્કેટમાં, અને ઘડીએ ઘડીએ માર્કેટ બતાવ્યું તે કારણે બોલો ઓછો કર્યો અમે. હા ફાઇનલ કરી નાખીએ ટ્રેન. હજી એક લેવું છે પણ મળી જાય તો લઈ લઈએ આપણે. તો રબડી લઈ લીધી છે અને બહુ સારી છે અહીંયા રબડી. અને અમે આ કચોરી પણ તો હવે પેલા ખાઈ લે પછી તમે. તો હજી આ લોકોની શોપિંગ ચાલુ જ છે. ટ્રેનમાં સેલ નાખે કારણ કે હવે અહીંયા રૂમે ચાલુ કરવી છે તે કારણે રૂમમાં આવીને સુવા જઈ રહ્યા છે. આ નવો રૂમ રાખ્યો છે. રાખી દીધી ટોસ્ટની જગ્યાએ જવાનું છે, એ અમે પૂછી લઉં. સાનીબની આશ્રમ જવાનું, સાનીબની આશ્રમ જવાનું છે. તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. દીક્ષાનું નથી કરી રહ્યા છીએ. અમે છીએ 8 જણા. ઓલા લોકો તો જઈ આવ્યા સવારે, અમે માર્કેટમાં હતા, એ લોકો જઈ આવ્યા હતા. તો હવે અમે જઈએ છીએ કે ત્યાં બહુ સારું છે, ગુફાની જોવા જેવું છે. તો જાય છે આપણે. તો ટૂંકમાં બેસી ગયા છે, જઈ રહ્યા છીએ. અને અહીંયા થઈ ગયું છે બહુ ટ્રાફિક. હવે ત્યાં પહોંચીને મળીએ. બરાબર છે. તમને
જાય છીએ અમે દર્શન કરવા માટે. અહીં અંદર મંદિર છે ત્યાં આવ્યા છીએ અમે. ચોસઠ કલાઓ શીખી છે તે શીખી છે તે બધું બતાવવામાં આવ્યું છે અહીંયા. અને ચારે બાજુ વાંસનું બધું બનાવેલું છે. આ વાંસનું બનાવેલું છે. આ 38મી કલા જે કોઈ શીખી આશ્રમમાં આવીને તે આ બધું વાંસ બનાવેલું છે. અહીંયા વાંસ આવી રીતના 64 કલાઓ છે. લાઈનમાં જોતું જવાનું છે આપણે. તો આ છેલ્લી છે 64મી. પહોંચી ગયા છીએ અમે અહીંયા અંદર ગુફા છે તો એ જોવાની છે અમારે. હા રેડી બુદ્ધ હરી ગુફા. બીજી ગુફા રિક્ષાના 50 ભલે વધારે લીધા. તો અંદર ચાલી લેવાનું છે. ફોટા પાડી રહ્યા છીએ તો અહીંયા ગૌશાળા છે અને અમે આપી રહ્યા છીએ લીમચોળા. પછી જઈએ આપણે બહાર. ચોળા બને છે ફાઇનલ.
નાખ દે અહીંયા નથી નાખવાની નીચવી નહીં નાથુભાઈ લીંબુવાળી સોર આપી છે, પછી એને ડટી લાગી જશે. તે પછી તે પાછા અમારી ભેગા બધે ફરવામાં સામેલ થઈ જશે. અત્યારે તે વિરામ ઉપર હતા. એને જે થોડીક લો હતી કાંઈ નહીં, મનોજભાઈ આવી જાય પાછા મેદાનમાં. અમે રિક્ષામાં બેસી જાવ અત્યારે. અમે અત્યારે બેસી ગયા છીએ રિક્ષા, હવે જાશું આપણે તો સિપરા ઘાટે જાશું. આ ડાયરેક્ટ માં રૂમે આવી જાય. રિસેપ્શન શૂટિંગ હાલે, શૂટિંગ હાલે. તો મિત્રો અહીંયા શૂટિંગ ચાલુ હતું, કંઈક મૂવીનું હોય એ કંઈ ખબર નથી. તો બીજી રિક્ષા પણ આવી ગઈ છે, ઉતરે છે એ મિત્રો. અહીંયા રામઘાટ અને સિપરાઘાટ બે એક જ છે, તો જાય છે અમે રામઘાટ, અહીંયા નીચે જ છે. રિક્ષાવાળા અમને ઉતારી દીધા હતા, હવે જાય છે નીચે. તો રામઘાટ પર પહોંચી ગયા છીએ અમે. હવે અહીંયા 7 વાગે થશે આરતી. તો અહીંયા અત્યારે જગ્યા રોકી લઈ, કારણ કે પછી બહુ ટ્રાફિક થઈ જશે. અમે તો રામઘાટે પહોંચી ગયા છીએ અને અહીંયા અત્યારે બેઠા છીએ કિનારા આગળ અમે. ચાલુ થઈ તો અત્યારે મહાઆરતી થઈ રહી છે અહીંયા.
દર્શને અહીંયા આરતી અમે જોઈ લીધી છે. હવે મંદિરે તરવા માટે વરસાદી લઈ લીધી છે જેતપુર જઈને બધાને દેવા માટે. તો અહીંયા હવે મંદિરે વરસાદી તરી દઈએ આપણે અને દર્શન કરી લઈએ છેલ્લી વાર. દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છે અને બહુ લાઈન લાંબી છે. દર્શન કરીને બહાર આવી ગયા છે. હવે જાશું આપણે જમવા માટે. તો પાછા કોરિડોરમાં આવી ગયા છીએ જોવા માટે. મિત્રો તો મિત્રો પાછા અહીંયા આવી ગયા છીએ, ભેગા થઈ ગયા છીએ. મને ભૂખ લાગી હતી, મોઢું જોયું. તો આ જોઈ રહ્યા છીએ. તો ફાઇનલી આવી ગયા છે આલુ પરોઠા. बहुत गरम है. खड़ा के मेरे को ऐसा सुना है भटका कर तो खड़ा है कहीं કરી દેવો તો આવી જાતી. કાઢી લીધું છે પરોઠા, ખાઈ લીધા છે આ બેન. બરાબર છે. તો હવે જાય છીએ આપણે હોટલે. અહીંયા લાગતું નથી કે રાતના 10 વાગ્યા. આ લોકો વખાણ કરે છે લસ્સી કે મસાલા છાશ કે કંઈક છે. તો આપણે ટ્રાય કરી. મસાલા લસ્સી है. मसाला लस्सी बहुत बढ़िया मिलती है यहाँ पे. આ વખાણ કરે આપણે ટ્રાય મારી જોઈ કેવી છે. આ લોકો અહીંયા સામે જમવા આવ્યા હતા અને અહીંનું કામકાજ ઊંચું હોય હોટલનું. તમે કોઈ આવો તો અહીંયા જરૂર આવજો. તો આ રહી છાશ આવી ગઈ છે. જય શ્રી મહાકાલ. હાલે પ્રસાદી લઈ લે આમાંથી અંદરથી. તો રૂમે આવી ગયા છીએ, નાઇટ ડ્રેસ પહેરી લઈ. ફાઇન ફાઇન. તો ફાઇનલી ફ્રેશ થઈને જઈ રહ્યા છીએ. ઠેલો લઈ લીધો છે, બહાર આવી ગઈ છે રિક્ષા. મેં હજી વાળે હરકા નથી કર્યા. આ લોકો ઉતાવળે જ કર્યું. હું છેલ્લે હતો એક ફ્રેશ થઈને બહાર આવવામાં. તો ફાઇનલી રેલવે સ્ટેશને જઈ રહ્યા છીએ. આજે 12 વાગ્યાની ટ્રેન. નાથુબેન હજી થોડીક તબિયત લો છે. તો ઘરે પહોંચતા થઈ જાય સરખું. પૈસા બહુ વધારે વપરાઈ ગયા. બીજી વાર એટીએમનો ઉપયોગ કરવો પડ્યો. આના પૈસા તો રૂમમાં ઉતાવળમાં ચેકિંગ કરી લીધું છે. હવે રિક્ષાની રાહ જોઈ રહ્યા છીએ. તો ગાઈસ ફાઇનલી રિક્ષામાં બેસી ગયા જાય છે. હવે રેલવે સ્ટેશને અમે. તો સ્ટેશન પહોંચી ગયા છીએ. હવે પેલા ઉતાર્યા. અહીંયા માર્કેટ હતી સારી બહુ. અમને છેલ્લા દિવસે ખબર પડી કંઈ કામનું નહીં. અને અત્યારે પાછા રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. આ ત્રીજી આપણી રિક્ષા પણ આવી ગઈ છે. હવે જાય છે રેલવે સ્ટેશને. 4 પ્લેટફોર્મ નંબર ઉપર ગાડી આવવાની છે અમારી. તો જાશું હવે ડાયરેક્ટ આપણે મળશું ટ્રેનમાં. કાં ભાઈ સવારે મને આવે છે નીંદર. તો આગળ જોતા રહીએ બ્લોગ. જઈ રહ્યા છીએ ઉજ્જૈનમાં. તો આજે આપણો છેલ્લો દિવસ. તો ઉજ્જૈને કરી દે ટાટા બાય બાય. હવે જાશું ટ્રેન છે આપણે 12 વાગ્યાની. બધા તૈયાર થઈ ગયા છે. તો ફાઇનલી સ્ટેશને બેસી ગયા છીએ અમે. હજી તો અમે વહેલા છીએ થોડા. ટ્રેન આવી ગઈ છે અમારી. ચુમાલી હતા ને એ ભાઈને અહીંયા ત્યાં મોકલી દીધેલા. ત્યાંથી આપણે કાંઈ લઈ લીધું ભેગા કરી નાખી. હા
ઉપડી ગયું. આ બાજુ 4 આ બાજુ એમ. હા ના 2 આ બાજુ 6 આ બાજુ એટલે 8 ને 4 અહીંયા 12 અને બાકીના 2 આ બાજુમાં ઉપર ત્યાં અત્યારે પ્રિન્સ રહ્યો ભાઈ અડલા વડલી કરી નાખી ચાલો તો અત્યારે બધા બેસી ગયા છે ટ્રેન ઉપડી ગઈ છે તો બધા બેસી ગયા છે અને હું જાઉં છું હવે સુવા માટે થોડીક વાર માટે બહુ થાક લાગ્યો છે તે કારણે એટલે આ ભાઈની જગ્યા 44માં નાખી દઈશું આપણે અને આપણાની એક સીટ ત્યાં છે એ અહીંયા લઈ લઈશું એડજસ્ટમેન્ટ કરી નાખશું ઓય છે ના તું ભાઈ આટલું લીધી નહીં ભાવે માં નથી દીદી આવ્યા છે ચેકિંગ માટે તો ફાઇનલ બ્રશ બસ કરીને ફ્રેશ થઈ ગયા છે અમે અને અડધા હજી થાય છે તો મિત્રો ફાઇનલી અમદાવાદ આવી ગયું છે તો ફાઇનલી સ્ટેશને ઉતરી રહ્યા છીએ અમે અને બીજી ટ્રેનમાં જઈશું આવી ગયા છીએ અમે અને ગાંધીનગર રેલવે સ્ટેશન તો હવે આ પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવવાની છે અમારી ટ્રેન તો પ્લેટફોર્મ નંબર 1 ઉપર જઈ રહ્યા છીએ અમે તો જોતા રહીએ અને આજે બ્લોગ બહુ ઓછો જ કર્યો ખોટું ટ્રાવેલિંગ છે એટલે કે બહુ દેખાડી તમને પણ કંટાળો ન આવે તે કારણે તો ટ્રેનમાં જ મળીશું ડાયરેક્ટ આપણે ગ્રીન સિટીમાં અમે આવી ગયા છીએ તો ઉપર નહોતું ચડવાનું સામે સીડી જ નહોતી તો ભૂલથી ચડી ગયા હવે અંડરગ્રાઉન્ડ साला ये दुख का खत्म नहीं होता बे થઈને જવાનું છે આપણે તો હવે સામેના પ્લેટફોર્મ ઉપર 1 ઉપર જાશું અમે ટીમ આવે છે આપણી પાછળ તો ફાઇનલી પાણીવાળી અહીંયા પીધું અને અહીંયા પાણીમાં મજા આવી છે અને અડધું પબ્લિક આપણું ગયું છે ટિકિટ લેવા માટે તો ટિકિટ લઈને આવે પછી 10:30ની છે ટ્રેન હજી તો 9:30 જેવું થયું 10 જેવું થયું છે તો ફાઇનલી ટ્રેન અમારી આવી ગઈ છે જઈ છીએ અમે બેસવા માટે અહીંયા 10 મિનિટ સુધી ઊભી રહેશે એને પવારી ને બે આઈ અમે હવે જાય છીએ આપણે જેતપુર અને આ લોકોએ બુદ્ધિ ચાલુ કરી દીધી છે નહોતો રમતો એટલે મારું રેન્ક ઘટી ગયું છે આ લોકો ભેગા નથી રમાડતા મને હવે આ લોકોને હેરાન કરવાનું થાય અને હજી ટ્રેનનું ઓલું આમ મટ્યું તો આ પાછું ઘરે જઈને પાછું ટ્રેનનું આમ એક ધારું આમ જોઈએ તો પાછું છે ને આમ ટ્રેન હલતી હોય એવું લાગે એ પાછું થાય છે હવે તો હવે કાંઈ વાંધો નહીં જાય છીએ આપણે જેતપુર આ બધે પબજી રમીએ
વચ્ચે આવીએ છીએ વિલંબ છે તમે બહાર પડી જઈએ છીએ અત્યારે અહીંયા ટ્રેન ઊભી રહી છે. ઊભી રહી છે કયું સ્ટેશન છે? આ છે અમદાવાદ બધે ઉઈ ગયા છે અત્યારે. સુરેન્દ્રનગર આવી ગયું છે. ઈ કાંઈ નહીં. ઓગડિયા પહોંચ્યા છીએ અમે અને ક્રોસિંગના કારણે ટ્રેન ઊભી છે. પાછો નાસ્તો ઉપાડી લીધો ચાલો. તો ફાઇનલી વેફર ખાઈ લીધી છે. ટેકાવી દીધું છે. તો ટ્રેન અત્યારે રાજકોટ ઊભી રહી છે અને પાણી ભરવા માટે ગયા છે. તો રાહ જોઈ રહ્યા છીએ અને હમણાં 5 મિનિટ પછી ટ્રેન ઉપડી જશે. તો ફાઇનલી નાસ્તો પાણી લઈ લીધો છે. હજી લે છે થોડું. અને આગળ બેઠો એને લઈ ગયા આમાં આગળ આગળ ઉતરી જાય આમાં જઈને વેવર કરીને પાછું ઓળાઈ ગયો આવી છે ને હાજી વીરપુર આવ્યો ત્યાં ઊભો રહી ગયો છે. કાંઈ વાંધો નહીં, આને એને ચાલતો ટ્રેન જ ઉતરી જવું. બાપુ ડાયરું તો ફાઇનલ સ્ટેશન આવી ગયું છે નવાગઢ. તો અમે ઉતરી જઈએ ભાઈ, તમને મળીએ આરામ, કારણ કે 1 મિનિટ ઊભી રહેવાની. અમારે 14 જણાનું ઉતરવાનું છે તે કારણ. તો ફાઇનલી રિક્ષાવાળાને ફોન કરી દીધો હતો. તો રિક્ષાવાળા ભાઈ પણ આવી ગયા છે. હવે જઈએ જ છીએ આપણે. તો ફાઇનલી રિક્ષા મૂકી ગયા છીએ. જાશું આપણે ઘરે. આ આપણી બીજી રિક્ષા. તો ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે પ્રિન્સ મને મૂકી જાય છે ઘરે. થેન્ક યુ પ્રિન્સ. તો ફાઇનલી જઈ રહ્યા છીએ. આમાં આ બાજુ જોઈને ભાઈ. નવા ધોવાનું છે. દુકાન આવી ગઈ. તો હવે જઈ રહ્યા છીએ ઘરે. હાલો. જય શ્રી મહાકાલ. તો ફાઇનલી જઈ રહ્યા છીએ ઘરે. કેટલા ટાઈમ પછી? 5-7 દી પછી. તો ફાઇનલી આ ફ્રેમ આવી ગઈ છે અને ઘરે અમે પહોંચી ગયા છીએ. તો આ બ્લોગના અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ અને અહીંયા આપણે ઉજ્જૈન ટ્રીપની થાય છે અંત. તો મળીએ છીએ આવા નવા બ્લોગ સાથે. તો જો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા આગલા બધા વિડીયો જોઈ લેજો. ન જોયા હોય તો નીચે લિંક કઈ છે એમાં ક્લિક કરીને જોઈ લેજો તમે. મળીએ છીએ નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય.